નમસ્કાર મિત્રો, હું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે ભરૂચની ઇમારત, રાષ્ટ્રીય ધરોહર, જે હાલમાં વિવાદિત છે. આ ઇમારતને હિન્દુ સમાજ જૈન મંદિર સમડી વિહાર કહે છે, સાથે જ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ પણ કહે છે. જ્યારે મુસ્લિમો આ ઇમારતને જુમ્મા મસ્જિદ, જામા મસ્જિદ કહે છે. આમ આ ઇમારત હાલ વિવાદમાં છે. આ વિવાદિત ઇમારત સંદર્ભ જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ ભરૂચ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એ કાર્યક્રમની વાત કરતાં પહેલાં મધ્યપ્રદેશમાં આવેલ રાજા ભોજના સમયનું એક મંદિર છે. એ મંદિર સંદર્ભ હાઈકોર્ટ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે હમણાં જ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એ ચુકાદા સંદર્ભે એક નજર કરવાની જરૂર છે. મધ્યપ્રદેશના ધારની ભોજશાળા મંદિર છે, મસ્જિદ નહીં, તેવો ચુકાદો આપ્યો છે મધ્યપ્રદેશની હાઈકોર્ટે. આ ચુકાદો ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 98 દિવસ એટલે 3.25 મહિના સુધી કરાયેલ વૈજ્ઞાનિક સર્વેના રિપોર્ટને સાચો માની આપવામાં આવ્યો છે. ASI સર્વેક્ષણમાં તારણ નીકળ્યું કે રાજા ભોજ સાથે જોડાયેલ આ સ્થાનમાં પરિસરની દિવાલો અને સ્તંભો પર કમળ, ઘંટીઓ, શ્રીફળ, કળશ, દેવી દેવતાઓની કોતરાયેલી મૂર્તિઓ, સંસ્કૃત શ્લોક અને ધાર્મિક પ્રતીકોના પુરાવા મળ્યા છે. આ ઘટનામાં મહત્વની વાત જોઈએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટે ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ 2003ના આદેશને રદ કર્યો છે. ASIના આદેશ મુજબ આ સ્થળ પર હિન્દુઓને પૂજાથી વંચિત રાખવામાં આવ્યા હતા. હિન્દુ સમુદાયને પૂજા કરવાની છૂટ ન હતી, જ્યારે મુસ્લિમ સમુદાયને નમાઝ માટે મંજૂરી આપવામાં આવી હતી. આવું જ કંઈક ભરૂચની રાષ્ટ્રીય ધરોહર સમડી વિહાર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ સંદર્ભ છે, જેને મુસ્લિમો જુમ્મા મસ્જિદ, જામા મસ્જિદ કહે છે. આ ઇમારતમાં મુસ્લિમો નમાઝ કરે છે, જ્યારે હિન્દુઓને પૂજાથી વંચિત રાખવામાં આવે છે. જેથી આ બાબતે સમિતિ હાઈકોર્ટમાં જાય તેવું વર્તાઈ રહ્યું છે. તો મિત્રો, ભરૂચની ઐતિહાસિક વિવાદિત ઇમારત સંદર્ભ વાત કરીએ તો ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતીય પુરાતત્વ વિભાગના નિયમ વિરુદ્ધ કેટલીક પ્રવૃત્તિ આ સ્થળે ચાલે છે. આ નિયમ વિરુદ્ધની કઈ પ્રવૃત્તિ છે તેની પર એક નજર નાખીએ તો નંબર 1, ધરોહરની એક ચાવી સ્થાનિક મુસ્લિમો પાસે રહે છે. નંબર 2, ધરોહરમાં નાનું અને મોટું 2 વજૂખાના બનાવેલ છે. નંબર 3, ધરોહરમાં ઇસ્લામિક ધાર્મિક પુસ્તકોની લાઇબ્રેરી બનાવેલી છે. નંબર 4, ધરોહરમાં પંખા, ટ્યુબલાઇટ અને એર કુલર જેવી વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નંબર 5, ધરોહરમાં ગેરકાયદેસર રીતે કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું છે. નંબર 6, ધરોહરમાં અજાન અને અન્ય પ્રવૃત્તિ માટે લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યા છે. નંબર 7, ધરોહરમાં ગેરકાયદેસર રીતે એક વ્યક્તિ રાત્રે રોકાણ કરે છે. નંબર 8, ધરોહરમાં ગેરકાયદેસર રીતે ટોયલેટ, બાથરૂમ બનાવવામાં આવ્યા છે. નંબર 9, ધરોહરમાં ગેરકાયદેસર રીતે પાણીની પાઇપલાઇન બોરિંગ કરી ખેંચવામાં આવી છે. નંબર 10, ધરોહરમાં ગેરકાયદેસર રીતે વીજળીનું કનેક્શન ચાલી રહેલ છે. નંબર 11, ધરોહરની બાજુમાં 100 મીટરના પ્રતિબંધિત ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે મકાનોના બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા છે. નંબર 12, ધરોહરના પાણીના કૂવામાં અને નીચે આવેલ રૂમમાં સનાતન ધર્મની પ્રતિમાઓ ગંદકીની વચ્ચે અપમાનિત સ્થિતિમાં છે. નંબર 13, આ રાષ્ટ્રીય ધરોહરમાં કોઈ પણ પ્રકારના નિયમોનું નિર્ધારણ કર્યા વગર ધાર્મિક પ્રવૃત્તિ, નમાઝ કરવામાં આવે છે. આ તમામ બાબતોને લઈ ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ ભરૂચ દ્વારા આગામી તારીખ 18 થી 23 દરમિયાન સામાજિક જનજાગૃતિ, કલા, સંસ્કૃતિ, વારસો તથા ધાર્મિક મહત્વના રક્ષણ અને સંચાલન નિયમોનુસાર થાય તે માટે હસ્તાક્ષર અભિયાન હાથ ધર્યું છે. જે અભિયાનના ભાગરૂપ
ભરૂચ શહેરના વિવિધ સ્થળે અને તારીખે જનમત હસ્તાક્ષર મેળવાશે. તો મિત્રો, આ ભરૂચ શહેરમાં આવેલ ઐતિહાસિક ઇમારત જે રાષ્ટ્રીય ધરોહર છે અને ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયંત્રણમાં છે, જેને હિન્દુઓ જૈન મંદિર, સમડી વિહાર, શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ કહે છે અને મુસ્લિમો એને જુમ્મા મસ્જિદ, જામા મસ્જિદ કહે છે. એ સંદર્ભ તમારો મત, મંતવ્ય, વિચાર કોમેન્ટમાં જણાવજો.